નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને સૌરાષ્ટ્રની રાજનીતિ હંમેશા ખૂબ ચર્ચામાં હોય છે. ગુજરાતમાં અત્યારે આપણે જોઈએ તો અલગ અલગ 3-4 મુદ્દા ભેગા કરીએ તો સમાજની રાજનીતિ, વર્ચસ્વની લડાઈ, નેતાઓ જે આમને સામને આવી રહ્યા છે એ બધું જ જોતા 2027નું ચિત્ર અત્યારથી ક્લિયર થતું દેખાય છે કે કયા મુદ્દાઓ પર ચૂંટણી લડાઈ શકે છે. વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે. વરિષ્ઠ પત્રકાર કૌશિકભાઈ મહેતા આપણી સાથે જોડાયેલા છે. સર, થેન્ક યુ સો મચ અમને સમય આપવા નમસ્કાર. બદલ. અને અત્યારે જે રીતના ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓ ચાલી રહ્યા છે એમાં સેન્ટરમાં સમાજ છે. એટલે લડાઈ એ એક માણસે બીજા માણસને માર્યો એના કરતા વધારે એ થઈ ગઈ છે કે આ સમાજના વ્યક્તિ આ સમાજને માર્યો કે આ સમાજના વ્યક્તિ આ સમાજ પર પ્રહાર કર્યા. સાથે જ અલગ અલગ સમાજ એ પોતાના બંધારણો લાવી રહી છે. અલગ અલગ સમાજ બેઠક કરી રહી છે. ઠાકોર સમાજ હોય કે રબારી સમાજ હોય, આ બધું જ જોતા શું લાગે છે કે બધાને એક એક સીએમ આપી દઈએ એમના સમાજના તો આ લડાઈ ખતમ થશે? કારણ કે બધા એવું કહી રહ્યા છે કે અમારા સમાજના સીએમ બનવા જોઈએ. નહીં, બહુ સાચી વાત છે ને. આ બહુ ગંભીર મુદ્દો છે જેના ઉપર ચર્ચા બહુ થતી નથી, કારણ કે રાજકારણ અને જ્ઞાતિનું રાજકારણ આ મને લાગે છે ભારતની એક હવે ઓળખ બનતી જાય છે. કોઈ પણ રાજ્ય તમે લો તો ક્યાંય આ વાત મુદ્દો ક્યાંય અધૂરો રહેતો નથી. ક્યાંય પણ કોઈ પણ બેઠકના ઉમેદવારની પસંદગી આવે એટલે જ્ઞાતિનું ગણિત બેસાડવામાં આવે ને આવે. તમને સાવ નાનો દાખલો દો. વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે હવે નથી. હા, એટલે વિજય રૂપાણીનો દાખલો તમે લ્યો તો તમે જુઓ કે એમણે વજુભાઈ વાળા માટે ડમી ઉમેદવાર તરીકે લગભગ 7 વાર ફોર્મ ભર્યું. અમે દર વખતે ત્યાં રિપોર્ટિંગ કરવા જતા અને અમે કહેતા વિજયભાઈ તમે ક્યારે લડશો એમ. અને કેટલાક જૈન અગ્રણીઓ પ્રવીણભાઈ મણિયા, પ્રવીણ કાકા પાસે ગયેલા પણ ખરા. અને પ્રવીણ કાકાએ ત્યારે એમ કહેલું કે એવી રીતે જૈન ને બ્રાહ્મણ ને પટેલ એમ ઉમેદવાર નક્કી ન થાય. આ સાહેબ કેટલા વર્ષો પહેલાની વાત છે. તમે માનશો નહીં, વિજયભાઈ રૂપાણી માટે સુરેન્દ્રનગરમાંથી પ્રયત્ન થયો હતો, કારણ કે સુરેન્દ્રનગરમાં જૈનોની વસ્તી ખાસી છે. મને એવું લાગે છે કે વિજય રૂપાણીની બદલે વિજય પટેલ કે વિજય સોલંકી હોત તો એમનો વારો વહેલો આવી ગયો હોત. આ આપણી નગ્ન વાસ્તવિકતા છે આજના રાજકારણની. અને તમે 90ના દાયકાથી તમે જુઓ ને તો આ જ્ઞાતિનું ગણિત વધારે મજબૂત બનતું જાય છે ને વકરી પણ ગયું છેલ્લે. જે આપણે કિસ્સો આપણે જોઈએ છીએ કે બલદાણાનો કે આપણે કોળી સરપંચ પૂર્વાની ઉપર જે હુમલો થયો એમાં વાત કંઈક બીજી હતી ને પછી બીજા પાટે આખી વાત ચડી ગઈ. અને તમે જુઓ કે પુરુષોત્તમ સોલંકીનું વજન કેટલું છે કોળી મતો માટે, કે બહુ બીમાર રહ્યા છતાં પણ મંત્રી પદે એમને હેમખેમ રહ્યા. એમને કોઈ એમનો વાળ વાંકો કરી શક્યા નહોતા, કારણ કે કોળી મતો ઉપર એમનો બહુ કાબુ છે. કુંવરજીભાઈ બાવળિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવી અને એના મંત્રી પણ બનાવ્યા, છતાં હજી પુરુષોત્તમ સોલંકીનો દબદબો છે. આ વાસ્તવિકતા છે. અને તમે પાટીદારની વાત કરો, તમે કોળી મતની વાત કરો, તમે ચૌધરી અને ઠાકોરોની વાત કરો કે આદિવાસીની વાત કરો, ગુજરાતમાં 4 કે 5. અને તમે મને લાગે છે કે આ પટેલોનું જે વર્ચસ્વ હતું કેશુભાઈ પટેલના આવ્યા પછી, અને ભાજપને જે આખી સત્તા તરફ લઈ જનાર પટેલ મતો છે, બહુ આપણે સમજીએ છીએ. પણ એ પટેલોનું વર્ચસ્વ ખતમ કરવા નરેન્દ્રભાઈ જયારે ગુજરાતમાં હતા ત્યારે એમણે ઓબીસી ની વાત કરી. ઓબીસી નું રાજકારણ શરૂ થયું, કારણ કે પટેલના મત તો 12% જેટલા જ છે, પણ ઓબીસી ના મત 40% છે. અને એમણે એ શરૂઆત કરી પહેલી વાર. મને લાગે છે આખા ભારતમાં પહેલો પ્રયોગ હતો ઓબીસી ની રાજનીતિનો. અને આજે તમે જુઓ કે રાષ્ટ્રીય કક્ષા સુધી આ ઓબીસી નું રાજકારણ ચાલી રહ્યું છે. કારણ કે દબાયેલી કચડાયેલી અમુક જ્ઞાતિ, એટલે કચડાયેલી એટલે એ રીતે કે રાજકીય રીતે એમને સન્માન નહોતું મળતું, જેમ આદિવાસીઓને નહોતું મળતું. આ રીતે જે બીજી જ્ઞાતિઓ સામે આવવા માંડી એના કારણથી આ જ્ઞાતિવાદનું રાજકારણ વધારે મજબૂત બનતું જાય છે. કે ભાઈ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે, ભાવનગર છે, સુરેન્દ્રનગર છે, તો ત્યાં કોળી મતોનું વર્ચસ્વ છે. તમે રાજકોટ, જામનગર અને મોરબી તાલુકાને તમે લ્યો તો એમ કે ભાઈ ત્યાં પટેલો છે, પટેલોમાં પાછા કડવા ને લેવાની વાત પણ આવે છે. એના તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો ચૌધરી અને ઠાકોરોની વાત આવે છે.
મધ્ય ગુજરાતમાં પણ ક્ષત્રિયો અને પટેલોની વાત આવે ને દક્ષિણ ગુજરાત જાવ એટલે આદિવાસીની વાત આવે. આ બહુ નક્કી થયેલા સમીકરણો છે અને એ બદલાતું રહે છે એક બાજુ એક પક્ષથી બીજા પક્ષ સુધી. પણ જે રીતે આ ચાલે છે એ બહુ ખતરનાક છે, કારણ કે તમે કોઈ પણ જ્ઞાતિના આગેવાન હોય એટલે તમને જાણે પરવાનો મળી જાય છે કે પટેલોનો નેતા એમ કે અમારે તો અમારો મુખ્યમંત્રી જોઈએ, મંત્રીમંડળમાં આટલા મંત્રીઓ જોઈએ. આ મને લાગે છે કે તમે જુઓ કે માની લો કે એક બહુ દલીલ થઈ હતી કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ મુસ્લિમ રાષ્ટ્રપતિ, પણ એ મુસ્લિમ હતા એની એ લાયકાત નહોતી, એમની લાયકાત તો બીજી હતી. એ લાયકાતના કારણે વાજપેયી એમને પસંદગી કરી. હવે આ આપણે સમજવું પડશે અને દરેક રાજ્યોમાં આ સમસ્યા છે. એટલે આ ક્યાંક અટકે અથવા તો હવે તમે એ પણ વિચાર કરો સાથે કે એવા કેટલા નેતાઓ છે કે ઉમેદવારો છે કે જે જ્ઞાતિના ગણિતની ઉપર ચૂંટાઈ શકે. તમે એવા નામો ભેગા કરશો ને તો બહુ ઓછા નીકળશે. આ બહુ મોટી સમસ્યા છે. આ જ્ઞાતિના રાજકારણના કારણે સારા માણસો માટે ચૂંટવું અઘરું થઈ ગયું. આનું સૌથી મોટો ડ્રોબેક છે. અને જ્ઞાતિઓ સામે આવે છે. આપણે હિન્દુ મુસ્લિમની બહુ વાત કરીએ છીએ, પણ આ જ્ઞાતિ સામે આવે છે ને એ તો એનાથી પણ વધારે મને લાગે છે ખતરનાક છે. એટલે આ રીતે આખા આ મુદ્દાને જોવો જોઈએ. જી, કાસ્ટ પોલિટિક્સ અને સ્પેશિયલી જે આઈડેન્ટિટી માટે જે નેતાઓ હોય, એટલે કાં તો એવું હોય કે સમાજે એમને મોટા કર્યા છે એટલે એ સમાજની સાથે ઉભા છે, અને કાં તો સમાજ વગર એમનો કોઈ ઉદ્ધાર નથી એટલે સમાજમાં કોઈ પણ મુદ્દો હોય એટલે લડ્યા સિવાય કઈ ઓપ્શન પણ નથી. આવા નેતાઓ બહુ જ બધા છે. એટલે પ્રશ્ન એ થતો હોય કે આપણે કયા મુદ્દાથી એમને જીતાડ્યા છે. સમાજે જીતાડ્યા છે તો વિધાનસભામાં જઈને કયા મુદ્દા ઉઠાવવાના છે. એટલે આપણે સરકાર પસંદ કરીએ છીએ તો શું જોઈને પસંદ કરીએ છીએ? તો જાતિ જોઈને પસંદ કરીએ. પછી આપણે ચર્ચાના કેન્દ્રમાં ક્યારે એઆઈ નહીં લાવી શકીએ. આપણા ચર્ચાના કેન્દ્રમાં આપણે અત્યારે ક્યાં છે ગુજરાત, આઈક્યુઆઈ ક્યાં છે, બધા મુદ્દાઓ આવતા જ નથી. ચર્ચાના કેન્દ્રમાં સમાજ આવે છે, જે ખૂબ ઘાતક છે. બહુ સાચી વાત છે. ના આના ડ્રોબેક એક નથી, અનેક ગણા છે. તમે જુઓ કે આખા ભારતના પરિદૃશ્યમાં તમે જુઓ ને કે યુપીમાં તો એના સોશિયલ એન્જિનિયરિંગની બહુ ચર્ચા. જ્યારે પણ યુપીની ચૂંટણી આવે એટલે એ વાત શરૂ થઈ જાય કે સપા છે એ મુસ્લિમ યાદવને, હવે પીડીએ એને એક સૂત્ર અપનાવ્યું, બીએસપી છે તો જાટો એટલે કે દલિતનું છે. બિહારમાં મુસ્લિમ યાદવની વાત આવી જાય, આરજેડી આવે તો, અને જેડીયુ આવે તો કુર્મી ને કોરી આવી જાય. હરિયાણામાં જાટની વાત, ભાજપે બિન જાટ મતોને એકત્રિત કરવા માટેના પ્રયત્નો કર્યા. મહારાષ્ટ્રમાં મરાઠાની અનામત આપણે જાણીએ. જેવી રીતે દક્ષિણમાં પણ જ્ઞાતિઓનું વોકાલિંગ અને લિંગાયતનું રાજકારણ છે. મુદ્દો એ છે કે તમે જુઓ કે હવે જાતિવાર ગણતરી, વસ્તી ગણતરીનો મુદ્દો આવ્યો એ પછી આ મુદ્દો વધારે મજબૂત બનતો જાય છે. બિહારે પહેલી વાર જાતિવાર વસ્તી ગણતરી કરી અને ભાજપે બહુ આઉટ એન્ડ આઉટ અનેક વાર આ વસ્તુનો વિરોધ કર્યો, પણ છેલ્લે કેન્દ્ર સરકારે, મોદી સરકારે પણ આ સ્વીકારવું પડ્યું છે. અને હવે જાતિવાર ગણતરીના મુદ્દે આપણે એનો એક પહેલું બહુ સારો છે જે રાહુલ ગાંધી વારંવાર કીધા કરે છે કે કેટલી જ્ઞાતિઓનું કેટલું વર્ચસ્વ છે અથવા તો કેટલું એમને સન્માન મળી રહ્યું છે એ જોવું જોઈએ. એ વાત સાચી છે, પણ પછી તમે જ્ઞાતિના આધારે જ બધું કરો છો એ બરાબર નથી. જેમ હમણાં જ મોહન ભાગવતે કહ્યું કે અનામત હવે નીકળી જવી જોઈએ. રાજકોટમાં જ હમણાં આરએસએસ ના સુપ્રીમો હતા ને એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો બહુ સરસ એમને જવાબ દીધો કે આ અનામત એટલે ટકી છે કે એ લોકો ઉપર 2000 વર્ષથી આપણે દમન કર્યું છે, પણ પછી એનો હેતુ બદલાઈ ગયો ને એમાં રાજકારણ ઘૂસી ગયું. એ રાજકારણનો એક મુદ્દો બની ગયો. એ સમસ્યા છે. એટલે આ રીતે આ મુદ્દાને આપણે જ્યાં સુધી નહીં સમજીએ, આજે તમે માની લો કે નરેન્દ્ર મોદી, અને સમાજને માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે. હા, એટલે એ વધારે ઘાતક છે. એના કારણે સમાજની સામે આવે છે. આજે માની લો કે સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર કોઈ પણ સરકારી યોજના છે તો એક્રોસ ધી સોસાયટી દરેકને એનો લાભ મળવાનો છે. જો તમે સરકારી યોજનાનો બધો લાભ દરેકને આપવા માંગતા હો તો પછી આ જ્ઞાતિવાર મતબેંક ને એનું ગણિત શું કામ આપણે ગણવું પડે છે? પણ આ એવી પ્રથા છે કે મને લાગે છે હવે આ પોઈન્ટ ઓફ નો રિટર્ન સુધી આપણે પહોંચી ગયા છીએ. એવા તમારે નેતાઓ પેદા કરવા પડશે કે જે જ્ઞાતિના ગણિતના આધારે ન એને ટિકિટ મળે
એ ન ચૂંટાય, પણ એ એમની લાયકાત, એમની નેતાગીરી, દરેક સમાજને સાથે લઈને ચાલવાની એમની. વજુભાઈ વાળા માન લ્યો કે ક્ષત્રિય હતા, રાજકોટ 2 પશ્ચિમની બેઠક ઉપર વર્ષોથી ચૂંટાયા, ભાજપનો આ ગઢ છે, તો અહીંયા ક્ષત્રિય મતો કરતા તો પટેલ મતો બહુ વધારે છે, તો કેમ વજુભાઈ વાળા ચૂંટાયા? આ બહુ મહત્વનો મુદ્દો છે. અને હવે વજુભાઈ વાળા જેવા ઉમેદવારો તમારી પાસે કેટલા, વિજય રૂપાણી જેવા કેટલા? આ બહુ મહત્વનો. અને જ્યાં સુધી આ દરેક પાર્ટીઓ આની વિચાર નહીં કરે ત્યાં સુધી આ બહુ મુશ્કેલ છે, અને બહુ ખતરનાક રસ્તે આપણે જઈ રહ્યા છીએ. અને તમે જુઓ કે જ્ઞાતિના કારણે ઘણીવાર વાત એટલી બધી વણસી જાય છે, તોફાનો સુધી વાત પહોંચી જાય છે. આજે માની લો કે ખેડૂત એટલે પટેલ, એવી આપણે વ્યાખ્યા કરી નાખી છે, પણ પટેલ સિવાયની ઘણી જ્ઞાતિઓ એવી છે જે ખેતી કરે છે. એટલે તમે એવા ખાના નહીં પાડી શકો. આ ખાના પાડવાનો ધંધો છે બંધ થવો જોઈએ, પણ વાસ્તવિકતા એ છે કે સતત ચાલે છે ને મજબૂત બની રહ્યો છે. આ આપણી કમનસીબી છે. જી, એટલે તમે જે ઉદાહરણ આપ્યું ને, એવી ચૂંટણીઓ તો ખૂબ ઓછી કે જે હિન્દુત્વના લહેરમાં ચાલતી હતી ને ત્યારે ધર્મ મોટો હતો અને જાતિ તો બહુ જ પછી આવતી હતી, પણ મોટા ભાગે ચૂંટણીઓ એ જાતિ આધારિત થઈ ગઈ છે. હવે આખો મુદ્દો ખૂબ મોટો છે અને થોડું વિસ્તારથી ગુજરાત તરફ પાછા લાવીએ અને એ વિષય સમજવું છે કે એક બાજુ ઠાકોર સમાજ પોતાનું બંધારણ રજૂ કરે છે, કોળી સમાજ અત્યારે ચર્ચામાં છે, એવું કહે છે કે અમારા સીએમ હોવા જોઈએ. એના સિવાય પાટીદારો પણ એવું કહી રહ્યા છે કે અમને વધારે હજી વર્ચસ્વ મળવું જોઈએ. અને આ બધું જ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે અમુક સમાજ, એટલે 3 થી 4 સમાજ ભેગા કરીએ તો 2027 નું ચિત્ર એવું અત્યારથી લાગી રહ્યું છે કે આ અમુક સમાજ જે છે એ નક્કી કરશે કે ચૂંટણી કઈ તરફ જશે. ના, એટલે એ વાત સાચી છે કે પટેલ અને કોળી અવાજ છે એ બહુ મુખર છે. તમે જુઓ કે સૌથી વધારે આ અવાજ હોય છે. ઉત્તર ગુજરાત ઠાકોરો ને ચૌધરીઓ ખરા, પણ પટેલનો જે અવાજ મજબૂત છે, અથવા તો કોળી સમાજનો અવાજ મજબૂત છે, એની વોટ બેંકના કારણે છે કે પટેલ કરતા તો ઓબીસી એટલે કોળીને બીજા બધા મતો ઘણા બધા વધારે છે. પટેલના તો 10 થી 12% જ છે, પણ વર્ષોથી એમનું વર્ચસ્વ રહ્યું એટલે ચાલતું આવ્યું ને, એ તૂટ્યું એટલે પછી બીજી જ્ઞાતિઓ પણ સાથે રાજકારણમાં આવતી ગઈ. પણ આ ટ્રેન્ડ સતત આગળ ચાલતો રહે એવું જરૂરી નથી. તમારે એવું કંઈક નવું નવું વાતને મૂકવી પડશે, એવા ઉમેદવારો શોધી કાઢવા પડશે. કોઈ પટેલ સમાજ એમ કે અમારો જ મુખ્યમંત્રી બને, એ વાત વ્યાજબી નથી, એ રાજ્યના હિતમાં નથી. સારું છે ભાજપે નેશનલ લેવલે હિન્દુત્વ વિકાસના મુદ્દાઓ સાથે મૂક્યા છે. વિકાસનો મુદ્દો જ્યાં સુધી તમે સાથે આજે, કારણ કે આના કારણે થાય છે શું, જ્ઞાતિવાર ગણિતના કારણે જે મુખ્ય પ્રશ્નો છે એ હાંસિયામાં ધકેલાઈ જાય છે. પછી એ મોંઘવારી હોય, બેરોજગારી હોય, વિકાસની વાતો હોય. જે આજે પણ કેટલાય ગામડા ગુજરાતના એવા છે જ્યાં બસ જતી નથી. આજે કેટલાય ગામડા એવા છે કે જ્યાં ઘરે ઘરે નળથી પાણી મળતું નથી, ગટરની વ્યવસ્થા નથી, રસ્તાઓ પૂરતા નથી. આવું આપણે, અરે ગામડાની ક્યાં વાત કરો, જે સિટી છે એને એડજોઇનિંગ જે વિસ્તાર ગામડાને એની સાથે ભળી ગયા છે. માની લો કે રાજકોટની વાત કરીએ તો આજુબાજુના 4-5 ગામો ભળ્યા છે, ત્યાં હજી પૂરી પ્રાથમિક સુવિધા નથી મળી. આ મુદ્દો કોણ ઉપાડશે? આ મુદ્દા માટે કોણ અવાજ ઉઠાવશે? એવા લોકોની તમને જરૂર છે. એટલે જ્યાં સુધી, હા, વિકાસ દરેક સરકારે કામ તો કરવું પડે છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી, કામ કરવું જ પડે. પણ જ્યાં સુધી આ જ્ઞાતિની વાતો ચાલતી રહેશે ને ત્યાં સુધી વિકાસની જે પ્રક્રિયા છે એ બરાબર ટોપ ગિયરમાં પડવી જોઈએ ને ત્યાં સુધી નહીં પડે. આ સૌથી મોટો આનો ડ્રોબેક છે. હું અંગતપણે આવું માનું છું કે તમે આમાં ફસાઈ જાઓ છો કે કોળી આગેવાન કે મારા જ વિસ્તારમાં આટલા કામ કરી આપો, મને આ યોજના આપો. પટેલો એવી રીતે કરે, બીજા લોકો બીજી રીતે કરે. જેમ અત્યાર સુધી સૌરાષ્ટ્રને એવું લાગતું હતું કે અન્યાય થાય છે, મોટા ઉદ્યોગો નથી આવતા, મોટી યોજના. અને વાત પણ સાચી હતી, સચિવાલયમાં 2 ભાગ પડેલા હતા. મારો આ અંગત અનુભવ પણ છે કે સૌરાષ્ટ્રની ફાઇલ હોય અને બીજા મંત્રી જે બીજા પ્રદેશના હોય, બીજા ઝોનના હોય, તો એને જલ્દી એમાં રસ નથી પડતો હોતો. પણ હવે ચિત્ર બદલાયું છે. તમે જુઓ કે હવે રાજકોટમાં રિજિયોનલ વાઇબ્રન્ટ મીટ પણ યોજાય. એટલે આ સારો સંકેત છે કે આવું થવું જોઈએ. દરેક ઝોનનો સરખી રીતે વિકાસ કેમ ન થાય? આપણે સિલ્વર કોરિડોર ગુજરાતની વાત કરતા હતા, ત્યાં બહુ વિકાસ થયો.
ઓકે થયો, પણ તો બીજા ઝોનનો શું, એ માટે તમે ધ્યાન રાખવું પડશે. એમાં પછી જ્ઞાતિવાર ગણિતની તમે ગણતરી નહીં માંડી શકો. એટલે આ રીતે આગળ વધવું પડશે. અને 2027માં જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો આપણને વિકાસનું નુકસાન તો થવાનું, એ બહુ પાકી વાત છે. અને જ્યારે પણ આવા કોઈ હુમલાના બનાવો બનશે ત્યારે વળી પાછું જ્ઞાતિ સામે આવશે, એ બંધ નહીં થાય. એટલે આ બહુ હું એવું માનું છું કે બગદાણાનો આ કેસ એક ચેતવણીની લાલ બત્તી રૂપે તમારે લેવો જોઈએ અને એવી રીતે આગળ વધવું જોઈએ. જી સર, આ વિષય પર છેલ્લો સવાલ છે, અને આપણે 2027ના અનુમાન અત્યારથી નથી લગાવી શકતા, કારણ કે છેલ્લે ચૂંટણીમાં જે રીતના કેલ્ક્યુલેશન હોય બહુ બદલાઈ જતા હોય, સંભાવનાઓનો ખેલ હોય રાજનીતિ, એટલે સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવી ખૂબ અઘરી થઈ જાય. પણ સૌરાષ્ટ્રની રાજનીતિને તમે ખૂબ પહેલાથી જાણો છો, એટલે ત્યાં શું થાય છે, કેવી રીતના ચૂંટણીઓ લડાય છે, કેવી રીતના ઉમેદવારો નક્કી થાય છે. 2027 માટે તમામ પક્ષ તૈયારી કરી રહ્યા છે, બધા જ મેદાને છે. બીજા નંબરે આવવા માટે બે પક્ષ એવા છે કે જે બીજા નંબરે કોણ આવશે એ મહત્વની લડાઈ એમના માટે થઈ ગઈ છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી અને એના સિવાય આજે સમાજની રાજનીતિ થઈ રહી છે, એમાં કેટલા સમાજ એવા તમને લાગે છે કે જે દબદબો બનાવી શકશે સૌરાષ્ટ્રમાં? કયા નવા ચહેરાઓ, યુવા ચહેરાઓ ખૂબ પ્રમોટ થઈ રહ્યા છે, તો એવા કેટલા ચહેરા લાગે છે કે જે આ વખતે 2027માં દબદબો બનાવી શકશે? એમાં મને લાગે છે કે પટેલ અને કોડીના નામ તમારે ફરી લેવા પડે. એમાં આ સિવાય કોઈ બીજો છૂટકો નથી. બહુ એવા. અને સારી વાત એ છે કે ભાજપે નવી કારોબારી, નવા હોદ્દેદારો કર્યા, એમાં યુવાનોને એમાં આમે જ કર્યા, એટલે ઉમેરો કર્યો, એ બહુ સારી નિશાની છે. જેમ ઉપર નવીન નિશાનને પ્રમુખ બનાવ્યા નબીન, એને એટલે આવી નાની ઉંમરમાં પક્ષના પ્રમુખ આ રીતે આવે, એ સારી નિશાની ગણવી જોઈએ. જેમ કે તમે પ્રશાંત કોરાટ છે, એને તમે સારો પદ આપ્યું, તો એક નવા યુવા પાટીદાર, ભલે પાટીદાર પણ તમે ગણો, કારણ કે આમાં બધી લીગેસી પછી ચાલ્યા કરે છે કે વિઠ્ઠલ રાદડિયા હતા એટલે એના પુત્રને આપણે બધી ભાજપ ભલે કોંગ્રેસ ઉપર આ વાત કરતી હોય પરિવારવાદનું, પણ ભાજપમાં એટલો જ પરિવારવાદ ચાલે છે. એમાં બધાને આ બહુ ઉઘાડી કિતાબ છે. એટલે જયેશ રાદડિયા ખરાબ નેતા છે એવું કહેવાનો સવાલ નથી, પણ જયેશ રાદડિયા ચૂંટાયા, 2 વાર 3 વાર ચૂંટાયા, મંત્રી બન્યા. હવે તમે એમને ક્યાં સુધી આગળ લઈ જશો? બીજાનો વારો ક્યારે આવશે? આ એક દાખલો છે. જયેશ રાદડિયાની વાત નથી. તો પ્રશાંત કોરાટનું નામ આવે છે તો એ સારી વાત છે કે ભાઈ ચાલો એક નવો ચહેરો તમે આપ્યો. જેમ કે આપે ગોપાલ ઇટાલિયાનો ચહેરો આપ્યો, વિસાવદરથી બહુ સફળતાપૂર્વક ચૂંટાયા, ને બહુ મારે 1-2 વાર વાત એમની સાથે થઈ છે. એમને પ્રશ્નો ઉઠાવવાની એમની જે પદ્ધતિ છે એ બહુ મજાની છે, અને એ લોકોને એમ થાય છે કે ના, કોક મારો અવાજ લઈને ઊભું છે ત્યાં, મારી વાત કરે છે. આ સૌથી મહત્વનું. જેમ જિજ્ઞેશ મેવાણી, ભલે ક્યારેક ભાષાનો વિવેક નથી જળવાતો, એ જુદી વાત છે, પણ એવી રીતે તમારે પ્રશ્નો ઉઠાવવા પડશે. હવે કોળી સમાજને લ્યો તો નવા યુવા ઉમેદવારો તમારી પાસે નથી સાહેબ. એ સમાજે આ સમજવું પડશે કે ભાઈ પુરુષોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયા ક્યાં સુધી એનું રાજ ચાલશે. તમારે નવી પેઢીને આગળ ધરવી પડશે. આ નહીં ચાલે. પટેલોએ આ જ વાત સમજવી પડશે કે ભાઈ નવું લોહી આવવું જોઈએ. ક્યાં સુધી એકને એક કોઈ ચહેરો તમારી સામે આવ્યા કરે? આ કોઈ તમારી અંગત પેઢી તો છે નહીં કે તમારો બાપ છે ને દીકરો આવશે ને દીકરો પછી એના દીકરો આવશે. આ તો જાહેર જીવન છે. એટલે એ જરૂરી છે કે નવા ચહેરા, નવા યુવા ચહેરાઓ આવે. કોંગ્રેસે પણ આ વાત ઉપર બહુ ધ્યાન દેવાની જરૂર છે. એમની પાસે આવા ચહેરાઓ જિજ્ઞેશ મેવાણી સાથે મૂકી શકો એવા નામ બહુ ઓછા છે. એટલે એવા ચહેરાઓની શોધ કરવી પડશે. આપ પાસે છે, ભાજપ પાસે પણ છે, એમણે પણ એની સંખ્યા વધારવી પડશે. આ તો રાજકારણનો ચહેરો થોડો બદલાશે, અને એ બહુ જરૂરી છે કે બદલાય. નવું લોહી આવતું જાય, વિકાસની નવી પરિભાષા તમને જોવા મળે, વિકાસ ટોપ ગિયરમાં ચાલે, જ્ઞાતિની ઉપર જઈને ચાલે, તો એની સફળતા છે. બાકી આમ જો ચલાવવું હોય તો કોઈ પછી ઉપાય રહેતો નથી. જી થેન્ક યુ સો મચ સર, તમે સમય આપ્યો એ બદલ. અને આપણે અત્યારે જે આખી ચર્ચા કરી એમાં આપણે પણ એ જ સંભાવનાઓ લગાવી રહ્યા છીએ કે આ રાજનીતિ ન થવી જોઈએ.
યોગ્ય ઉમેદવાર આપણે ગણવા જઈએ કે જે જાતિના આધારે નહીં પણ પોતાના વર્ચસ્વ અને પોતાના કામના આધારે ચૂંટાતા હોય તો આંગળીના વેઢાએ પતી જાય એટલા જ ઉમેદવારો હશે. તમે એમાં એક ઉમેરો કરી દો, ખાલી એક ઉમેરો કરી દો કે નરેન્દ્રભાઈ મોદી રાજકોટ થી લડ્યા તો એની સામે અશ્વિન મહેતા લડ્યા હતા. હવે સહકારી આગેવાન હતા, કોંગ્રેસના ટેકેદાર, બધું સાચું, પણ એક્રોસ ધી સોસાયટી એનો સ્વીકાર હતો કે વાહ અશ્વિનભાઈની પસંદગી થઈ, બહુ સારું થયું. હવે આ રીતે તમારે જોવું પડશે. જી જી. હા, એટલે એવા બહુ જ ઓછા ઉમેદવારો ને એવા બહુ ઓછા સમીકરણો બેસાડ્યા વગર કામના આધારે મત અપાતા હોય એવા ખૂબ ઓછા છે. આ ચર્ચાઓ હંમેશા એનું કેન્દ્ર જ રહ્યા છે કે જાતિગત રાજનીતિ, કાસ્ટ જે પોલિટિક્સ છે, પોલિટિક્સ ખૂબ અત્યારે આપણે એમાં જેમાંથી બહાર નીકળવાનું છે એમાં વધારે હવે ગુજવાતા જતા હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતના અલગ અલગ ખૂણે જે થઈ રહ્યું છે એ બધાની વચ્ચે છેલ્લે તો કાસ્ટ જ આવે છે. એટલે એક માથાભારે માણસે બીજા માથાભારેને માર્યા એ સમાચાર નથી, એક સમાજના વ્યક્તિએ બીજા સમાજના વ્યક્તિને માર્યા એ સમાચાર થઈ ગયા છે, જે ખૂબ ભયાનક છે. અત્યારે આપણે ગુજરાત એક વિકસિત રાજ્ય તરીકે ખૂબ આગળ વધી રહ્યા છીએ, આપણું બહુ જ મોટું બજેટ છે. આપણે ચર્ચા એઆઈ ની કરવી જોઈએ, આપણે ચર્ચા એક્યુઆઈ ની કરવી જોઈએ કે આપણે દિલ્હી ના થઈ જઈએ. એ બધાની વચ્ચે આપણે ચર્ચા એ કાસ્ટ પોલિટિક્સ ની કરી રહ્યા છીએ, એટલે આપણે ઘણા પાછળ હોઈએ એવું અત્યારે દેખાઈ રહ્યું છે. આમાં સુધારો કંઈક આવે એ આશા રાખીએ. થેન્ક યુ સો મચ સર.